જોવો મિત્રો, પહેલા લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને પછી સાંભળો આ ચમત્કારી સત્ય જે તમારા જીવનનો દિશા બદલાવી શકે છે। ક્યારેક રાત્રે તમે અચાનક જાગી જાવ છો। ઘડિયાળ જુઓ તો સમય હોય છે 3 થી 5 વચ્ચેનો। ઘરમાં શાંતિ છે, બહાર અંધારું છે, બધું નિર્વાણ છે, છતાં આંખ ખુલી જાય છે। એવું લાગતું હોય કે કોઈ અજાણી શક્તિ તમને હળવેથી બોલાવી રહી છે। મનમાં પ્રશ્ન થાય કે કેમ રોજ આ સમયે આંખ ખુલે છે? શું એ કોઈ સંયોગ છે કે પાછળ કંઈ રહસ્ય છે? મિત્રો, વાસ્તુશાસ્ત્ર અને આધ્યાત્મિક વિજ્ઞાન કહે છે કે રાત્રે 3 થી 5 વચ્ચેનો સમય સામાન્ય નથી। એ છે બ્રહ્મ મુહૂર્ત, એ ક્ષણ જ્યારે આખી પ્રકૃતિ ઈશ્વર સાથે સીધી જોડાયેલી હોય છે। આ સમય હવા શુદ્ધ હોય છે, પવનમાં દૈવી સ્પંદન વહે છે અને વિશ્વની તમામ શક્તિઓ જાગૃત થઈ જાય છે। આ સમય એવો છે જ્યારે આત્મા ઈશ્વર સાથે વાત કરે છે, જ્યાં મનની શાંતિ અને પ્રકાશ એક થઈ જાય છે। વાસ્તુશાસ્ત્ર મુજબ આ સમય સૌથી શુભ અને પવિત્ર ગણાય છે। આપણા ઘરનું વાસ્તુ પણ આ સમયની ઉર્જાથી પ્રભાવિત થાય છે। જો તમારા ઘરમાં ઉત્તર પૂર્વ દિશા શુદ્ધ છે, પ્રકાશિત છે અને ત્યાં કોઈ નકારાત્મક શક્તિ નથી, તો આ બ્રહ્મ મુહૂર્તનો લાભ અનેક ગણી રીતે મળે છે। આ સમયે ધ્યાન કરવું, જાપ કરવો કે માત્ર શાંતિથી બેસી રહેવું એ પણ તમારા જીવનમાં ચમત્કાર લાવી શકે છે। આ સમયે ઉઠેલા લોકોની વિચારશક્તિ તીવ્ર બને છે, અંતરાત્માની શક્તિ વધે છે અને જીવનમાં સ્પષ્ટ દિશા મળે છે। એવું કહેવાય છે કે ભગવાન પોતે આ સમયે પોતાના ભક્તોને જાગૃત કરે છે, જેથી તે પોતાના જીવનના સાચા હેતુને ઓળખી શકે। ક્યારેક તમે વિચારતા હશો કે 3 વાગ્યે જાગવું એ ફક્ત ઊંઘનો ભંગ છે, પણ નહીં, એ આત્માનો સંદેશ છે। જ્યારે ઈશ્વર તમને કહે છે કે તારું મન હવે તૈયાર છે, તું તારી શક્તિ જાણ, આ ક્ષણ તમારી આધ્યાત્મિક યાત્રાનો આરંભ છે। આ સમયમાં મનની ચંચળતા ઘટે છે, વિચારો શાંત બને છે અને અંદરથી એક અજાણી શાંતિ અનુભવી શકાય છે। એ ક્ષણે તમે ઈશ્વરથી સૌથી નજીક છો। આ જ કારણ છે કે ઘણા સંતો, સાધકો, યોગીઓ આ સમયે ધ્યાન કરે છે। એ જાણે છે કે આ સમય એ છે જ્યાં માનવ અને દૈવી ઉર્જા વચ્ચેનો પડદો સૌથી પાતળો બને છે। એક વાર એક યુવક અજય હતો। એ દરરોજ રાત્રે 3:30 વાગ્યે જાગતો। શરૂઆતમાં એને લાગ્યું કે કદાચ કોઈ તણાવ કે સ્વપ્નનું પરિણામ હશે, પરંતુ જ્યારે એ સતત એ જ સમયે જાગવા લાગ્યો, ત્યારે એને વિચાર આવ્યો કે કદાચ એ કોઈ દૈવી સંકેત હશે। એક દિવસ એણે નક્કી કર્યું કે હવે એ ફરી ઊંઘી નહીં જાય। એ ઉઠ્યો, પાણી પીયો અને શાંતિથી બેસી ગયો। આંખ બંધ કરી અને ધીમે ધીમે ઓમનો જાપ શરૂ કર્યો। પહેલા દિવસે કશું ન સમજાયું, પણ પછી એના અંદર એક શાંતિનો પ્રકાશ ઉગવા લાગ્યો। થોડા દિવસ પછી એના જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું। જ્યાં એ અશાંત હતો ત્યાં હવે શાંતિ હતી। જ્યાં એ ભટકતો હતો ત્યાં માર્ગ સ્પષ્ટ થવા લાગ્યો। એ સમજ્યો કે ભગવાન એને રોજ એ સમયે બોલાવતા હતા, પરંતુ એ અવાજ સાંભળતો નહોતો। અજયની જેમ દરેક માણસના જીવનમાં એક ક્ષણ આવે છે જ્યારે આત્મા ઈશ્વરને શોધવા માંગે છે, પરંતુ બહુ ઓછા લોકો એ સંદેશને ઓળખે છે। 3 થી 5 વાગ્યે જાગવું એ કોઈ દુર્ઘટના નથી, એ ઈશ્વરનું આમંત્રણ છે। ઉઠો, હવે તમારો સમય આવી ગયો છે। એ સમયે જો તમે ઉઠીને શાંતિથી બેસો, આંખ બંધ કરો અને એક ક્ષણ માટે શ્વાસ પર ધ્યાન આપો, તો તમને અંદરથી એક અજાણી શક્તિ અનુભવાશે। એ શક્તિ તમારા મનને શુદ્ધ કરે છે, તમારા વિચારને પ્રકાશિત કરે છે અને તમારા દિવસને પવિત્ર બનાવે છે। વાસ્તુ મુજબ જો આ સમયે તમે જાગો છો, તો તમારા ઘરના વાતાવરણનું પણ ધ્યાન રાખવું જરૂરી છે। ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં કોઈ કચરો કે અંધારું ન હોવું જોઈએ।
આ ખૂણો બ્રહ્મત્વનો કેન્દ્ર છે. અહીં સ્વચ્છતા રાખવાથી ઘર દૈવી ઉર્જાથી ભરાય છે. આ સમયે તમારું બેડ એ રીતે હોવું જોઈએ કે તમે માથું દક્ષિણ તરફ રાખો અને પગ ઉત્તર તરફ, જેથી પૃથ્વીની ઉર્જા સંતુલિત રહે. જો તમે આ રીતે સૂવો છો અને સવારે 3 થી 5 વચ્ચે જાગો છો, તો એ તમારા શરીર અને આત્મા બંને માટે અત્યંત લાભકારી છે. આ સમય દરમિયાન તમે ધ્યાન સિવાય પણ અનેક કાર્યો કરી શકો છો. તમારા સપનાઓ લખો, તમારી આભાર ભાવની યાદી બનાવો અથવા કોઈ પ્રેરણાદાયી ગ્રંથ વાંચો. આ સમય છે જ્યારે મગજ તાજું હોય છે અને વિશ્વની ઉર્જા સીધી તમારી વિચારશક્તિમાં પ્રવેશે છે. જે વિચારો તમે આ સમયે કરો છો એ દિવસભર તમારા મનમાં પ્રતિબિંબિત થાય છે. એ કારણ છે કે પ્રાચીન ઋષિઓએ કહ્યું છે, બ્રહ્મ મુહૂર્તે વિચરેલું વિચાર ક્યારેય વ્યર્થ નથી જતું. અને જો તમે આ સમયને સતત અનુસરો છો, તો ધીમે ધીમે તમારું શરીર પણ એ ચક્ર સાથે સમન્વયમાં આવી જાય છે. તમારી ઊંઘ શુદ્ધ બને છે, મન પ્રસન્ન રહે છે અને આત્મા પ્રકાશિત બને છે. ઘણા વૈજ્ઞાનિક અભ્યાસો પણ બતાવે છે કે આ સમય દરમિયાન શરીરમાં હોર્મોનલ સંતુલન સૌથી યોગ્ય રહે છે. લોહીનું દબાણ, હૃદયની ધબકારા, શ્વાસનું પ્રમાણ બધું સ્વાભાવિક રીતે સંતુલિત રહે છે. એટલે જ આરોગ્ય અને આધ્યાત્મિકતા બંને માટે આ સમય અમૂલ્ય ગણાય છે. જ્યારે તમે 3 થી 5 વાગ્યે જાગો છો, ત્યારે એ વિચાર ન કરો કે તમે ઊંઘ ગુમાવી રહ્યા છો. એ વિચાર કરો કે તમને સમય મળી રહ્યો છે ઈશ્વર સાથે વાત કરવાનો, પોતાને ઓળખવાનો અને દિવસની શરૂઆત પ્રકાશ સાથે કરવાનો. એ ક્ષણોમાં કોઈ નકારાત્મક વિચાર ન આવવા દો. જો આવે તો હળવેથી શ્વાસ લો, છોડો અને કહો ઓમ શાંતિ. ધીમે ધીમે તમારા વિચારો પોતે જ શાંત થઈ જશે. પછી તમારી આત્મા તમને એ માર્ગ બતાવશે જે તમારું સાચું ધ્યેય છે. મિત્રો, જીવનમાં ઘણીવાર આપણે બહારના અવાજોને સાંભળીએ છીએ, લોકોની ટીકા, પરિસ્થિતિઓની ઉથલપાથલ, દુનિયાની દોડધામ. પણ એ ક્ષણો જ્યારે તમે 3 થી 5 વચ્ચે જાગો છો, એ છે એવી ઘડીઓ જ્યાં ફક્ત એક જ અવાજ હોય છે, તમારી આત્માનો. એ અવાજ જે શાંતિથી કહે છે, તમે પૂરતા છો. એ અવાજ તમને તમારા હેતુ તરફ દોરી જાય છે. એ તમને યાદ કરાવે છે કે તમારું જન્મ કોઈ સામાન્ય કારણસર નથી. તમે અહીં કંઈક મહાન કરવા માટે આવ્યા છો. તેથી આગળથી જો આંખ ખુલે તો એને અવગણશો નહીં. એ ઈશ્વરની કોલ છે. એ બ્રહ્માંડનો સંદેશ છે કે હવે તારે ઉઠીને તેજ બનવું છે. પાણી પીઓ, થોડો સમય બેસો, ધ્યાન કરો અને તમારી અંદરનો અવાજ સાંભળો. એકવાર એ અવાજ સાંભળશો, પછી જીવન ક્યારે પહેલા જેવું નહીં રહે. દરેક દિવસ એક નવી શરૂઆત બને છે. દરેક સવાર એક નવી પ્રેરણા લાવે છે. વાસ્તુ કહે છે કે જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે, એના ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે. એના વિચાર સકારાત્મક રહે છે, એના કાર્યોમાં સફળતા મળે છે અને એના પરિવાર પર દૈવી કૃપા વરસે છે. કારણ કે એ વ્યક્તિ એ સમયની દૈવી શક્તિનો સદુપયોગ કરે છે. તો મિત્રો, જો તમારી આંખ રોજ 3 થી 5 વચ્ચે ખુલે છે, તો સમજજો કે ઈશ્વર તમને બોલાવે છે. એ ઈચ્છે છે કે તમે જાગો, તમારી આત્માને ઓળખો અને તમારા જીવનનો સાચો માર્ગ પસંદ કરો. આ સમયને અવગણશો નહીં, એને સ્વીકારો. એ તમારું ભાગ્ય બદલાવી શકે છે. આજેથી નક્કી કરો કે જો આંખ ખુલે તો પાછા ઊંઘી જશો નહીં. ઉઠો, પાણી પીઓ, થોડી પ્રાર્થના કરો, શાંતિથી બેસો અને પોતાની આત્માને સાંભળો. શરૂઆતમાં મુશ્કેલ લાગે, પણ ધીમે ધીમે એ તમારી સૌથી સુંદર આદત બની જશે. અને હા, જો તમને આ વાર્તા અને આ વાસ્તુશાસ્ત્રની સત્ય વાત ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ જેને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આવું જ દૈવી અને પ્રેરણાદાયી કન્ટેન્ટ અમે દરરોજ લઈને આવીએ છીએ.
આવતી વાર વાત કરીશું સવારની પહેલી કિરણથી ઘરમાં સમૃદ્ધિ કેવી રીતે લાવી શકાય. ત્યાં સુધી પ્રભુ તમારી આત્માને શાંતિ, પ્રકાશ અને દિશા આપે.